રતન ન્યૂઝ ડિજિટલમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગીર ગાથા સ્ટોરી 1 અને 2 આપણે આ ન્યૂઝ ચેનલમાં મૂકેલી છે, જ્યારે આજે આપણે ગીર ગાથા સ્ટોરી 3 ની અંદર ચર્ચા કરીશું। મિત્રો, આ સ્ટોરી મૂકવાનું કારણ કે એક સાથે જેટલા પણ બનાવો બને છે તે એક સાથે તમને અહીં જોવા મળશે, અને આ બધા બનાવો છે તમારી સમક્ષ મૂકવાનું મેઇન કારણ આ છે કે હવે ગીર પંથકમાં ગામડાઓમાં સીમાડાઓમાં રહેતા જે માનવીઓ છે તેની અંદર આપણે ક્યાં બહાર કેવી રીતે સૂવું અને ક્યાં જોખમથી આપણે બચવું, આ બધું આ જે બનાવો બને છે તેના ઉપરથી આપણને શીખવા મળે છે। એટલા માટે આપની સમક્ષ આ એક સાથે જેટલા પણ બનાવ બને છે તે બધા જ આપની સમક્ષ અહીંયા મૂકવામાં આવે છે, કારણ કે આ બનતા બનાવો એ હિંસક પ્રાણીઓ જે છે તે કઈ રીતના ક્યાં ક્યાં હુમલા કરે છે તો તેવી જગ્યાથી આપણે બચી શકીએ માટે આ જે વધતા બનાવો છે તે કઈ જગ્યાએ કયા વિસ્તારમાં વધારે કઈ રીતે બને છે આ બધું જ તમને આ સ્ટોરીમાં જોવા મળશે। તો જે લોકોએ આપણી ગીર ગાથા સ્ટોરી 1 અને 2 નથી જોયું તે અચૂક જોઈ લેવા વિનંતી। અને આજે આપણે આ ગીર ગાથા સ્ટોરી 3 ની અંદર સૌથી પહેલા જે બનાવ બન્યા છે, કેમ કે આપણે આજે દર રવિવારે સ્ટોરી મૂકીએ છીએ, તો ગત રવિવારે જે આપણે સ્ટોરી મૂકી હતી તે આપણી ગીર ગાથા સ્ટોરી 2 હતી। હવે આ ગીર ગાથા સ્ટોરી 3 જે આપણે આજે રવિવારે બનાવીએ છીએ, જેની અંદર આપણે સૌથી પહેલા જે બનાવ બન્યા છે તે આપણે જોશું, અને ત્યારબાદ વન વિભાગે હમણાં હાલમાં શું શું નવું કર્યું છે અને તેનાથી આ જે વન વિભાગ એક્ટિવ મોડમાં આવી અને શું શું નિયમો અત્યારે હાલમાં બનાવ્યા છે તે આપણે જોશું। તો આપણે સૌપ્રથમ જોઈએ તો બનાવની વાત કરીએ તો 22 જુલાઈએ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાંબુડી ગામે સીમ વિસ્તારમાં એક રહેણાંક વાળા મકાનની અંદર રાત્રે 2 થી 2:30 વાગ્યાની આસપાસ અત્યંત ચાલાક અને હિંસક દીપડો આવ્યો। મિત્રો, 18 ફૂટની દિવાલ ટપી અને એક જ ધડાકે ઘરની અંદર કૂદી અને સુતેલા એક વૃદ્ધા ડાહીબેન વાળા કે જેની ઉપર હુમલો કરી અને તેના માથાના ભાગે, તેના હોઠ અને પીઠ અને આંખની નજીક ગંભીર ઘા ઝીક્યા। હવે ત્યારબાદ બને છે એવું કે આ જે વૃદ્ધા છે તેમની ચીસો સાંભળી અને તેમના જે પરિવાર છે તેના સભ્યો જાગી અને બહાર હુંકારા સાથે દીપડાને ભગાડ્યો। હવે દીપડો ભાગીને પણ 18 ફૂટનો ડેલો કે દિવાલ ટપી અને સીમ વિસ્તારમાં નાસી છૂટ્યો। હવે લોહી લુહાણ હાલતમાં આ જે માજી છે તેમને સારવાર માટે પહેલા વિસાવદર અને ત્યારબાદ જુનાગઢ રિફર કરી અને આ જે વૃદ્ધા છે તેમનો આબાદ બચાવ થયો। હવે આ ઘટના બાદ વિસાવદરના પંથકમાં જોવા જઈએ તો આ 10 દિવસમાં દીપડાના ત્રીજા હુમલાથી ગ્રામ લોકો ખૂબ જ રોષે ભરાયા। હવે વન વિભાગે સતત 4 દિવસ કવાયત અને મહેનત કરી અને 26 જુલાઈએ એટલે કે 4 દિવસ પછી 26 જુલાઈએ આ જે શિકારી મૂકી અને જે પિંજરું મૂકી અને દીપડાને પૂર્યો છે। હવે જુનાગઢના માળિયા હાટીના શહેરમાં તાલુકા પંચાયત અને જૂની મામલતદાર કચેરીની બાજુમાં જે ગીસ્તાવાળો વિસ્તાર છે ત્યાં એક શિકારની શોધે દીપડો આવી પડ્યો। હવે તો તમે જો સરકારી ઓફિસોમાં અને આવા શહેરોમાં પણ દીપડો ઘૂસવા માંડ્યો છે। હમણાં થોડા દિવસો પહેલા અમદાવાદ શહેરમાં પણ દીપડો હોવાના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા। તો હવે આપણે મૂળ ચર્ચા કરીએ તો માળિયા હાટીના જે રહ્યું ત્યાં શહેરમાં દીપડો શિકારની શોધે આવ્યો ત્યારે સ્થાનિક યુવાન છે તે રસ્તા ઉપર જતો હતો, પસાર થતો હતો, ત્યાં અચાનક દીપડાએ આવીને એના ઉપર કર્યો હુમલો। હવે પંજા વડે યુવાનના શરીર પર ગંભીર ઈજા પહોંચાડી આજુબાજુમાં નાસભાગ થઈ, બૂમાબૂમ થઈ, એટલે યુવકને છોડી દીધો દીપડાએ અને દીપડો ત્યાંથી ભાગી અને જૂની મામલતદાર કચેરીમાં જે ઝાડીવાળો ખંડેર વિસ્તાર છે ત્યાં નાસી ગયો। હવે આ લોહી લુહાણ હાલતમાં જે યુવાન હતો તેને પહેલા તાત્કાલિક સારવાર માટે માળિયા અને ત્યારબાદ વધુ સારી સારવાર માટે જુનાગઢ સિવિલમાં રિફર કર્યા। હવે આ વન વિભાગ અને પોલીસ વિભાગ ત્યાં ઘટના સ્થળે કોઈ માણસોના ટોળા વધારે ન થાય અને બીજી કોઈ ઘટના કે જાનહાનિ ન થાય તે માટે ઘટના સ્થળે પહોંચી અને 4 પિંજરાઓ અલગ અલગ જગ્યા પર મૂકી, શિકારવાળા પિંજરાઓ મૂકી અને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી। હવે મોટી અને દુઃખદ ઘટના 29 જુલાઈ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું મોટા વાજપુર ગામ કે જ્યાં મોડી સાંજે એટલે કે રાત્રિના સમય દરમિયાન બાળકો સાથે બહાર ઘર આંગણે રમતા હતા, ત્યાં 4 વર્ષની માસૂમ બાળકી ભવ્યા રાઠવા નામની કે જેની ઉપર શિકારે ચડેલો આ દીપડો અચાનક ઝાડીવાળા વિસ્તારમાંથી આવી અને આ બાળકીને દબોચી અને 100 મીટર સુધી જંગલ તરફ લઈ ગયો। હવે જોનારા લોકો અને તેમના પરિવાર ત્યાંથી તેમને શોધખોળ માટે તરત જ ત્યાં પહોંચ્યા અને લાકડીઓ અને હુંકારાના ટેકે દીપડાને ત્યાંથી
ભગાડ્યો. હવે આ લોહિયાળ હાલતમાં ભવ્યા રાઠવાને તત્કાલ સારવાર માટે આરોગ્ય કેન્દ્ર જાંબુઘોડામાં લઈ જવામાં આવે છે, પરંતુ ત્યાંના તબીબ તેમને મૃત જાહેર કરે છે. હવે આ અંધારા હુમલાને કારણે ગામમાં આસપાસના વિસ્તારોમાં વન વિભાગ સામે ભારે રોષ જોવા મળ્યો. હવે ગ્રામજનો વન્યજીવના આ આતંક પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ત્યાં હાજર રહેલા તમામ લોકોની આંખ ભીની થઈ ગઈ હતી, કારણ કે 4 વર્ષની બાળકી હતી મિત્રો, અને આવા ઘર આંગણે રમતા હોય બાળકો, અને ત્યાં દીપડો આવીને અચાનક તેની નજર સમક્ષ લઈ જઈ અને તેને રહીસી નાખે, તો આ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. તો હવે આ વન વિભાગને જે આ ઘટનાની જાણ થાય છે, ત્યારે છોટાઉદેપુર વન વિભાગના જે ડીસીએફ છે રૂપક સોલંકી સહિતની ટીમ ત્યાં રાત્રે જ ઘટના સ્થળે પહોંચી જાય છે, અને વન વિભાગે રાત્રે જ ગામની ચો તરફ શિકાર સાથેના પિંજરા ગોઠવી દે છે, અને વહેલી સવારે એટલે કે 29 તારીખે આ બનાવ બને છે, અને 30 જુલાઈએ આ સવારે આદમખોર દીપડાને પાંજરે પૂરી લે છે. હવે વન વિભાગે આસપાસના તમામ ગ્રામજનોને ખાસ એક વિનંતી અને અપીલ કરી છે કે ભાઈ સાંજે અને રાત્રિના સમયે નાના બાળકોને ઘરની બહાર એકલા ન છોડવા, અને જંગલ અને અમુક કોતરા જે વિસ્તારો રહ્યા ત્યાં સાવચેતી રાખવા ખાસ વિનંતી કરી છે. હિંસક પ્રાણીઓના આતંકની વન વિભાગ અને તંત્રએ શું કામગીરી કરી અને શું કામગીરી અત્યારે હાલમાં હાથ ધરાઈ છે, શું નીતિ નિયમો નવા ઘડવાની તૈયારીમાં છે કે શું નિયમો કર્યા છે, તે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા મેન ઈટર એટલે કે માનવ પક્ષી જાહેર કરવાની કડક નીતિ હાથ ધરી છે, જેમાં હુમલાખોર પ્રાણીઓ દ્વારા માનવ શરીરને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિને ગંભીર ગણી જુલાઈ સુધીમાં અંદાજે 31 સિંહોને રેસ્ક્યુ કરાયા છે, જેમાંથી 7 સિંહોને માનવ પક્ષી જાહેર કરી આજીવન એનિમલ કેર સેન્ટરમાં કાયમી કેદ રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે વાડીઓ કે ગીર પંથકની બોર્ડર તરફ અથવા તો માનવ વસ્તી અને ગામડામાં જે કાયમી ધામા નાખીને બેઠેલા સિંહ ને દીપડા હોય તેમને પકડી અને જંગલ તરફ ખસેડવાનું એક કાયમી સઘન ડ્રાઈવ ઓપરેશન હાથ ધરાયું છે. હવે ગિરનાર સીડીના માર્ગે 11 વર્ષના બાળક પર જે હુમલો થયો હતો અને તેને મોતના અનુસંધાને વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટિંગમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નવા નીતિ નિયમો કર્યા છે, જેમાં નાઇટ પેટ્રોલિંગ અને ટ્રેકર્સની ભરતી, કે જે ગિરનારના સીડીના માર્ગ અને તેના આસપાસના જંગલ પંથકમાં વન વિભાગના લાઇન ટ્રેકર્સ 24 કલાક પેટ્રોલિંગ કરશે. હમણાં 25 ટ્રેકર્સની નવી ભરતીની જાહેરાત પણ થઈ છે, જે આપણે ગીર ગાથા સ્ટોરી 2 માં ચર્ચા કરી હતી કે જે 25 ટ્રેકર્સોની ભરતી થશે. પછી આ સીડીના માર્ગો ગિરનારના છે ત્યાં આડસો ઊભી કરાશે જ્યાં સંવેદનશીલ જણાય ત્યાં, અને સોલાર લાઇટિંગ વધારવાની પણ મંજૂરી અપાઈ છે. હવે આપણે વધુમાં આ સિંહોમાં અચાનક માનવ હુમલા વધી રહેલા બનાવોનું કારણ તપાસવા માટે વન વિભાગે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને આ સિંહોના વર્તણૂકમાં જે બદલાવ થયો છે તેના પર તત્કાલ સંશોધન શરૂ કરવામાં આવે તેવી એક સૂચના અપાઈ છે. હવે સિંહ દર્શને જનારા ખાસ ચેતી જજો, કારણ કે હમણાં અંટારિયા ગામે જે ગેરકાયદેસર સિંહ દર્શન માટે ગયેલા 3 યુવાનો કે જેમાંથી એકનું મોત થયું હતું અને બાકીના 2 છે તેને જેલ ભીતર કરવામાં આવ્યા છે, અને આ ગુનો છે તે બિનજામીન પાત્ર છે. હવે ગેરકાયદે ટ્રેકિંગ કરનારા પણ લોકો ચેતી જજો, કારણ કે મોબાઈલ ડેટા સીધા FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી અને કડક સજાની જોગવાઈ પણ અમલમાં મૂકી દીધી છે. ખરેખર વન વિભાગે હજુ મોટા પાયે આ હિંસક પ્રાણીઓને રોકવા પડશે. જો ભાવનગરના મહુવા પંથકમાં બાંભણિયા ગામે કે જ્યાં 9 વર્ષના બાળકને હિંસક પ્રાણીએ ખાધું હતું, હવે આ પંથકના ખેડૂતો અને આજુબાજુના વિસ્તારના જે ગ્રામજનો છે તેમાં ખૂબ જ રોષ જોવા મળ્યો, કારણ કે તે માસૂમ બાળક હતો અને આજુબાજુના વિસ્તારમાં જે રોષે ભરાણા હતા તેમાંથી એક ભરતસિંહ વાળા નામના ખેડૂત, કે જે ખેડૂત આગેવાન છે કે જેમનો એક વિડીયો પણ વાયરલ થયો છે, તેમણે ખુલ્લી ચેલેન્જ આપી છે કે જો હવે આ વિસ્તારમાં અથવા ખેતરમાં જો હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ દીપડા અમને બતાશે તો અમે ભડાકે દઈશું. તો આવી ખુલ્લી ચેલેન્જ આપી છે. આ રોષ જાહેર છે, કારણ કે માસૂમ અને નિર્દોષ જ્યારે બાળકોને મારી નાખે છે ત્યારે આ હિંસક પ્રાણીઓ તેની હદ વટાવે છે, ત્યારે આ રોષને પગલે તંત્રએ હજુ પણ કડક પગલા લેવા જ પડશે. હવે આ મિત્રો સમગ્ર જે ગુજરાતની અંદર સમગ્ર ઘટનાઓ જ્યાં જ્યાં હિંસક પ્રાણીઓ દ્વારા બને છે તે આપણે એક સાથે ગીર ગાથા સ્ટોરીમાં આવરી લઈએ છીએ, કારણ કે અત્યાર સુધીમાં જેટલા પણ બનાવ બને છે તે બધા જ તમને આ સ્ટોરીમાં જોવા મળી જશે.
હવે આ બધા બનાવો તમારી સમક્ષ મૂકવાનું મુખ્ય કારણ એક જ છે કે બનાવો ક્યાં બને છે, કઈ રીતે બને છે, કેવી જગ્યા પર વધારે બને છે, તેના સામે તંત્ર અને વન વિભાગે શું એક્શન લીધી અને તમારે હવે કઈ રીતે અને ક્યાં વિસ્તારમાં કઈ રીતે રહેવું અને આવા ગીર પંથકમાં જે જંગલની બોર્ડર પર આવેલા ગામોને ખાસ કરીને કઈ રીતના સાવચેતી રાખવી તે શીખવા મળે. કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે બનતી હોય તે વારંવાર ઘટનાને રિપીટ આપણે ન કરીએ તો ઘણા બધા જીવો બચી શકે છે. માટે અમે શું કરીએ છીએ કે સમગ્ર જે ઘટના બને છે તે દર રવિવારે આપની સમક્ષ એક જ અમારી આ સ્ટોરીમાં મૂકી દઈએ છીએ. તો આપને આ ગીર ગાથા સ્ટોરી 3 જરૂરથી જોવા વિનંતી. અને જો આગળની સ્ટોરી 1 અને 2 તમે ન જોઈ હોય તો અચૂકથી જોઈ લેજો. અને આ જે આપણા ગીર પંથકમાં તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ક્યાંય પણ ગુજરાતમાં જે આવા બનાવ બને છે તે અમે આપની સમક્ષ અચૂક મૂકતા